આણંદથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરીશું તેની ઉપર। આશા વર્કર પર ધર્મ પરિવર્તનના દબાણનો આરોપ લાગી રહ્યો છે। આરોગ્ય વિભાગમાં ધર્માંતરણ માટે કર્મચારીઓને હેરાનગતિનો આરોપ લાગી રહ્યો છે। ખંભાતના બામણમાં પીએચસીના ફિમેલ હેલ્થ વર્કર પર આ આરોપ લાગ્યો। ફિમેલ હેલ્થ વર્કર નમ્રતા મેકવાન પર આશા વર્કરોએ આક્ષેપ લગાવ્યો છે। નમ્રતા મેકવાન આશા વર્કર બહેનોને ધર્મ પરિવર્તન માટે હેરાન કરતી હોવાનો આરોપ લાગી રહ્યો છે। 10 વર્ષથી ફેમિલી હેલ્થ વર્કર આશા વર્કરોને માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લાગ્યો છે। પછી અમને અમારા બહેનો આગળ વધતા એમ એવું કહ્યું કે તમે ખાલી વિડીયો જોશો, પુસ્તકો વાંચશો એટલું પૂરતું નહીં, મીટિંગમાં આવશો એટલું પૂરતું નહીં, તમારે બાપ્તિસ્મા લો તારે ખરા કહેવાય તમે। એટલે અમે એવું કહ્યું કે અમે બાપ્તિસ્મા ના લઈ શકીએ અને છતાંય પાછી અમને અમારા ભગવાન ખોટા છે એવું ઠરાવવા માંડ્યું। માતાજી ખોટા છે, ગારો બોલે તમારી માતાજી હોય તમને કોઠાભર રૂપિયા નહીં આલી દેતી, તમારી માતાજી હોય તમને નહીં કરી દેતી, તમારા છોકરાઓ નોકરીઓ નહીં આલી દેતી, એવા શબ્દો બોલો માતાજી વિશે, ભગવાન વિશે, મહાદેવજી તો ખોટા છે એવું ઠરાવડાવે। એટલે પછી અમે એમનો વિરોધ કર્યો કે ના હવે તો હદ થઈ ગયા, આવું બધું અમે નહીં, અમે બાપ્તિસ્મા તો ના જ લઈએ। અમે કહ્યું બેન અમે બધું કરીએ, અમે બાપ્તિસ્મા ના લઈએ। બામણમાં પીએચસીમાં આશા બહેનો દ્વારા ફરિયાદ થયેલી કે એમને હેરાન કરવામાં આવે છે, મીટિંગ બોલાવવામાં આવે છે અને થોડું ઘણું કામ માટે ભારણ આપવામાં આવે છે। એ અંગે અમે જિલ્લામાંથી તપાસ કરી અને અહેવાલ લઈ અને અમને જે અહેવાલ ઉપરથી લાગ્યું કે આ હકીકત સાચી છે, એટલે અમે લોકો આશા બહેનોની ફરિયાદના અનુસંધાને એ બહેનની બદલી ઉમરેઠ ભાલેજ કરી દીધેલી છે। આણંદથી આવી રહ્યા છે આ મોટા સમાચાર। નમ્રતા મેકવાન આશા વર્કરોને ધર્મ પરિવર્તન માટે હેરાન કરતી હોવાના આરોપ લાગી રહ્યા છે। આ આક્ષેપ જે કરવામાં આવ્યા છે આશા વર્કર બહેનો દ્વારા છેલ્લા 10 વર્ષથી તેઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગમાં ધર્માંતરણ માટે કર્મચારીઓને હેરાનગતિનો આક્ષેપ થઈ રહ્યો છે। સંવાદદાતા મનન જોડાઈ ચૂક્યા છે। આજ વિષય પર વધુ વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। મનન, ખૂબ જ મોટો આક્ષેપ લાગી રહ્યો છે પીએચસી સેન્ટરમાં ધર્માંતરણ માટે માનસિક ત્રાસ બહેનોને આપવામાં આવતો હતો। શું આ સમગ્ર મામલાને લઈને અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે? જી, જે પ્રમાણે અત્યારે જે આક્ષેપ લાગ્યા છે એ આક્ષેપ પ્રમાણે કહી શકાય છે કે જે આશા વર્કર બહેનો છે જે બામણવા ગામની, એ બામણવા ગામની જે આશા વર્કર બહેનો છેલ્લા 12 વર્ષથી બામણવા પ્રાથમિક પીએચસી સેન્ટરની અંદર કામગીરી કરી રહી હતી। ત્યાં આગળ એમનું કહેવું છે કે અમારા ઉપર આજ દિન સુધી કોઈ એવો આક્ષેપ થયો નથી કે અમારું કામગીરી યોગ્ય ન હોઈ શકે, પરંતુ અમારી ઉપર જે એક બેન હતા જે એ બેન દ્વારા અમને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ કરવામાં આવતી હતી અને હેરાનગતિ કરવાનું જ્યારે કારણ તેઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કીધું કે અમને ક્યાંક ધર્મ પરિવર્તન કરવાનું કહેવામાં આવ્યું હતું। એટલે કે વારંવાર અમને એમના ધર્મના વિડીયો બતાવવાનું કહેવામાં આવતું હતું, તેમની પુસ્તકો વાંચવામાં કહેવાતું હતું, મીટિંગના નામે તેમના ધર્મની અંદર બોલાવવામાં આવતા હતા અને એ રીતના અમને જે સતત હેરાનગતિ કરવામાં આવતી। આખરે તેઓએ આ બાબતની જે જાણ છે તે ઉચ્ચ કક્ષાએ કરી અને ઉચ્ચ કક્ષાએથી જ્યારે આ જાણ થઈ ત્યારે તપાસ કમિટી દ્વારા જે તપાસના જે અહેવાલો આવ્યા ત્યારબાદ જે નમ્રતાબેન મેકવાન છે તેઓની બદલી છે બામણવા પીએચસી ખાતેથી ઉમરેઠના ભાલેજ ખાતે કરી દેવામાં આવી છે। જી બિલકુલ મનન, ધન્યવાદ તમામ જાણકારી માટે।